નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ઝાલા જયેન્દ્ર અને તમે જોઈ રહ્યા છો ગુજરાતી એજ્યુકેશન. વિદ્યાર્થી મિત્રો, આજે હું તમને ધોરણ 8 વિષય સંસ્કૃત પૂરક મૂલ્યાંકન 1 2023 અને 24નું પ્રશ્નપત્ર સમજાવી રહ્યું છું. વિદ્યાર્થી મિત્રો, તો જોઈએ પ્રશ્ન 1. એની અંદર વિદ્યાર્થી મિત્રો વિકલ્પો છે. વિકલ્પો તમારે 8 માર્કના રહેશે. નંબર 1, અજાહ એટલે શું? તો જવાબમાં આવશે બકરીઓ. નંબર 2, એતાની પાત્રાણીનો અર્થ આપો. તો આ વાસણો છે. નંબર 3, એકલવ્યએ બાનો વડે ખાલી જગ્યાનું મોં સીવી નાખ્યું. તો કૂતરાનું. નંબર 4, એકલવ્ય કી પઠિતુમ ઇચ્છન્તિ સ્મ. તો જવાબમાં ધનુર્વિદ્યામ. નંબર 5, એકદા તસ્મિન વને પાંડવે કૌરવે ચ સહ કહ આગસ્યત. તો ગુરુ દ્રોણ. નંબર 6, આત્મશ્રદ્ધાના બળથી એકલવ્ય શ્રેષ્ઠ ધનુર્ધારી બન્યો. નંબર 7, શારદા ગિરિજા વરદા ચ કૃત વિહર્તુમ ઇચ્છન્તિ. તો જ્ઞાનવારિંધવ. નંબર 8, ફૂલવાડીમાં કોણ જાય છે? તો મૃણાલિની. હવે પ્રશ્ન 2a, પાઠના આધારે યોગ્ય શબ્દો વડે ખાલી જગ્યાઓ પૂરો. તો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન 2a છે તમારે 3 માર્કનો રહેશે. નંબર 1, ગુરુદેવ કૃપયા માં સ્વીકુર્વ. નંબર 2, એક કુકુર તાન દ્રષ્ટવા અભસત. નંબર 3, વયઃ સદા ગુરુન અનુગસ્યામઃ. બ એની અંદર ખરા ખોટા આપેલા છે. ખરા ખોટા તમારે 2 માર્કના રહેશે. નંબર 1, બાલા આગસ્યંતિ ખેલંતી ચ. ખોટું. નંબર 2, એકદા એકલવ્ય દ્રોણાચાર્યસ્ય સમીપમ અગસ્યત. તો આ વિધાન સાચું છે. હવે ક, નીચેના પ્રશ્નના ઉત્તર એક વાક્યમાં સંસ્કૃતમાં લખો. ક તમારે 3 માર્કનો રહેશે. અને વિદ્યાર્થી મિત્રો, પ્રશ્નનું વાંચન નથી કરતો, તમે જોઈ શકો છો અને એ પ્રમાણે સરસ અક્ષરે લખી શકો છો. હવે પ્રશ્ન 3a, નીચે આપેલા ચિત્રો જોઈને તેના સંસ્કૃત શબ્દો લખો. પ્રશ્ન 3a છે તમારે 4 માર્કનો રહેશે. નંબર 1, સંજિકા. નંબર 2, સિંહ. નંબર 3, સચકા. નંબર 4, સૈનિકા. હવે બ, નીચેના ગુજરાતી વાક્યોનો સંસ્કૃતમાં અનુવાદ કરો. બ તમારે 2 માર્કનો રહેશે. નંબર 1, હું બાલિકા છું. અહમ બાલિકા. નંબર 2, પેલા હાથીઓ છે, તે ગજા. ક, નીચેના સંસ્કૃત વાક્યનો ગુજરાતીમાં અનુવાદ કરો. ક તમારે 2 માર્કનો રહેશે. નંબર 1, એતત પુસ્તકમ. આ પુસ્તક છે. નંબર 2, વયમ બાલકા. અમે છોકરીઓ છીએ. હવે પ્રશ્ન 4a, નીચે આપેલા સંસ્કૃત શબ્દોના અર્થ વિકલ્પમાંથી શોધીને લખો. પ્રશ્ન 4a છે તમારે 4 માર્કનો રહેશે. વિદ્યાર્થી મિત્રો, ગજ તો હાથી. કદલી ફલમ તો કેળું. નંબર 3, પ્રતિમા તો મૂર્તિ. યાનમ એટલે વાહન. હવે બ, નીચેના સંસ્કૃત શબ્દોના સાચા સમાનાર્થી શબ્દો તેની સામે આપેલા વિકલ્પમાંથી શોધીને લખો. બ તમારે 2 માર્કનો રહેશે. ઉદ્યાનમ તો વૃક્ષવાટિકા. કુસુમમ તો પુષ્પમ. હવે ક, નીચેના શબ્દોમાંથી અસંગત શબ્દ શોધીને લખો. ક તમારે 2 માર્કનો રહેશે. નંબર 1, બાલિકા. અજા મહિલા. શિક્ષિકા તો અજા. નંબર 2, અશ્વ ગજ સ્થાલિકા. શ્વાન તો સ્થાલિકા. હવે પ્રશ્ન 5, નીચે આપેલા શ્લોકો પૂર્ણ કરો. પ્રશ્ન 5 તમારે 8 માર્કનો રહેશે. તમે જોઈ શકો છો શ્લોક વિદ્યાર્થી મિત્રો કયા કયા આપેલા છે. જે વિદ્યાર્થી મિત્રો સ્પીડમાં નથી લખી શકતા એ સ્ક્રીનશોટ પાડીને પછી શાંતિથી સારા અક્ષરે લખી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને મારી આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, કમેન્ટ કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂર કરો. અને આના વગર બીજી વિડીયો જોતી હોય તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે. ધન્યવાદ.